નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરત શહેરના ઉધનામાં મામાએ ભાણેજની હત્યા કરી। મામાએ ભાણેજના શરીરના કટકા કર્યા તો ભાઠેના અમરનગરમાં મામા ભાણેજ રહેતા હતા અને કોઈ વાતને લઈ બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો। મામા મોહમ્મદ ઇતેકાર ભાણેજ પર તીક્ષ્ણ હથિયાર કર્યો હતો ત્યારે 25 વર્ષીય અમીર આલમ ભાણેજનું મોત નીપજ્યું હતું। મામાએ લાશના કટકા કરી નાખી ખાડીમાં ફેંકી દીધા હતા। ભાણેજ અમીર આલમ 3 દિવસથી ઘરે નહીં આવતા પરિવારે ઉધના પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી તો પોલીસને મામા પર શંકા જતા સમગ્ર મામલો બહાર આવ્યો। પોલીસે મામા મોહમ્મદ ઇતેકારની અટકાયત કરી અને ફાયરના જવાનોએ ખાડીમાંથી મૃતક અમીર આલમના શરીરના ટુકડા શોધી કાઢ્યા છે। તો મામા દ્વારા જ ભાણેજની હત્યા કરી કાઢવામાં આવી અને હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરી દેવામાં આવ્યા। ત્યારબાદ જે ટુકડા છે તે ખાડીમાં નાખી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરિવારજનો દ્વારા ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી પરંતુ મામા પર શંકા જતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી અને આખરે મામાની કરતૂત જે છે તે ઝડપાઈ છે। હાલ જે ભાણેજ છે તેના શરીરના ટુકડા પણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે। અમદાવાદના સાણંદમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે। લોદરયાળ ગામમાં 3 મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। પ્રેમીએ પહેલા પરણિત પ્રેમિકા અને તેની દીકરીની હત્યા કરી હતી જે બાદ પ્રેમીએ પણ આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થયો છે। પ્રેમિકાને અન્ય સાથે પણ પ્રેમ હોવાની શંકા રાખી પ્રેમીએ હત્યા કરી હોવાની પોલીસને શંકા છે। મહત્વનું છે કે મૃતક પરણિતાની તેના પતિ સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે। પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસને ઘટના સ્થળેથી 10 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। એની ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળેલી છે। એ બંને લોકો અહીંયા કેટલા ટાઈમથી રહેતા હતા અને કઈ રીતે અહીંયા આવ્યા હતા આ અત્યારે એની તપાસ ચાલુ છે। પ્રાઇમા ફેસી સુસાઇડ નોટને વાંચીને અહીંયાની સર્કમસ્ટન્સીસ જોઈને જો સુસાઇડની શક્યતા લાગે છે। વડોદરામાં જ્વેલર્સના શોરૂમમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। 10 લાખની સોનાની બંગડીની ચોરી કરવામાં આવી છે। ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ ચોરી કરી। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ શરૂ કરી છે તો ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને લગભગ 10 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી છે। જે મહિલાઓ હતી તે ગ્રાહક બનીને આવી હતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો જ્વેલર્સ શોરૂમમાં જે મહિલાઓ છે તે ગ્રાહક બનીને આવી હતી। ગ્રાહકના સ્વાંગમાં મહિલાઓ ચોર નીકળી હતી અને તેમના દ્વારા 10 લાખની ચોરી કરવામાં આવી। જે બંગડી હતી તેની ચોરી કરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે મહિલાઓ હતી તેમના દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો, જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહક સ્વરૂપે ત્યાં આગળ જાય છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, જો વડોદરાની વાત કરીએ તો દિવાળીનો તહેવાર છે ત્યારે વડોદરા શહેર પોલીસ અને જ્વેલરી શોરૂમના જે માલિકો છે તેમની સાથે 2 દિવસ પહેલા જે એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે મળી હતી અને તમામ લોકો સતર્ક છે અને સતર્ક રહેવા માટે પોલીસે સૂચના પણ આપી હતી। પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે પોલીસ અને જ્વેલર શોરૂમના સંચાલકોના બદલે તસ્કરો સતર્ક થઈ ગયા છે અને પોતાનો હાથ ફેરો જે છે તે ચલાવી રહ્યા છે। આ જેતલપુર વિસ્તારમાં જે પીએન ગાડલી જે જ્વેલર્સ છે ત્યાં આ પ્રકારની ઘટના જે છે તે બની છે। મહિલાઓ જે ગ્રાહકના સ્વાંગમાં આવી ત્યારબાદ એમને એક બાદ એક દાગીના જોવાનું શરૂ કર્યું અને 10 લાખ રૂપિયાની સોનાની બંગડી લઈને રફુચક્કર થઈ ગઈ। આખી ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે અત્યારે જે અકોટા પોલીસ છે ત્યાં અજાણી મહિલાઓ છે તેમને શોધવા માટે દોડધામ કરી રહી છે અને દિવાળી ટાણે જ આટલી મોટી ચોરીની ઘટનાને જ્યારે અંજામ આપવામાં આવ્યો છે અને એ પણ ધોળા દાડે ત્યારે અન્ય જે જ્વેલરી શોપના માલિક છે તેઓની અંદર પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જે સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં પશુપાલકની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે ત્યારે ઢોર પકડ પાર્ટીના ટ્રેક્ટરમાંથી ઢોર છોડાવ્યા હતા। 6 થી 7 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે તો ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ આ ફરિયાદ નોંધવામાં આવી છે। રાષ્ટ્રપતિના આગમન પહેલા ઢોર પકડ પાર્ટી દ્વારા રસ્તામાં રખડતા ઢોર પકડી ઢોર ડબ્બે લઈ જવામાં આવી રહ્યા હતા
તો ઢોર છોડાવવા માટે કારમાં આવેલા 6 થી 7 જેટલા લોકોએ મનપાના સ્ટાફ સાથે બોલાચાલી કરી ટ્રેક્ટરમાંથી ઢોર છોડાવી ગયા હતા। તો એક તરફ જે રખડતા ઢોર છે તેનો આતંક વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ હવે તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો જે પશુપાલકો છે તેમની દાદાગીરી સામે આવી છે, તે લોકો રસ્તા પર આવી પહોંચ્યા અને તેમના દ્વારા ઢોર છોડાવવાની મથામણ કરવામાં આવી હતી। છોટાઉદેપુરના અલીરાજપુરમાં 2 મહિલા વચ્ચે મારામારી સર્જાઈ। દોરડા વેચતી બંને મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી। ઉગ્ર બોલાચાલી બાદ બંને વચ્ચે હાથાપાઈ થઈ ગઈ। તો સ્થાનિકોએ બંને મહિલાઓને છોડાવી હતી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ હજી સુધી અકબંધ છે। સુરતમાં ભાજપના નેતાઓ કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે। નેતાજીએ એવા તો સીન સપાટા માર્યા કે પોલીસ પણ મૂક પ્રેક્ષક બની છે। નેતાજીએ પોલીસના જાહેરનામાના લીરે લીરા કાઢી નાખ્યા। વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેર માર્ગ પર કેક કાપીને કરી જન્મદિવસની ઉજવણી। તો ઉધનામાં આવેલા સાઈબાબા સોસાયટીના ગેટ પરની આ ઘટના સામે આવી। કાર્યકર્તાઓ સાથે ફટાકડાઓ ફોડી કરવામાં આવી જન્મદિવસની ઉજવણી। તો જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરવા પર સુરત પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રકાશ ખેરનારના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કાયદો બધા માટે એક સમાનનો દાખલો બેસાડવા માટે ઉધના પોલીસ શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું। સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ભેસ્તાન આવાસમાં અરબાઝ બેલી નામના યુવકે જાહેરમાં 2 વ્યક્તિઓને માર માર્યો છે। પૈસા બાબતે બંને વચ્ચે માથાકૂટ થતા માર મારવામાં આવ્યો। હાલ બંને યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે ડિંડોલી પોલીસ તપાસ શરૂ કરી છે। એનો 7 દિવસ થયા છે ને જે છૂટો કાયમ મારા વર પાસે છે ને પૈસા લેવા આવે એમદીના। આ વખતે પૈસા નહીં આપ્યા તો શું કહે છે કે તને મારીશ અને એ માર્યો એમ પછી હું કે ખબર પૈસા નહીં આપશે તો રાતના તને પતાવી દઈશ એમ કે તમારે ક્યાં જવાનું? મારા વરને ઇન્સાફ કોણ આપશે? રાજકોટમાં એમ્બરગ્રીસ તેમજ વેલ માછલીની ઉલટી એટલે કે સાથે એક શખ્સ ઝડપાયો હતો અને ગ્રાહક શોધતો હતો। તે દરમિયાન એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। આજે ડેમ ચોકડી નજીકથી વિરમ બાવળિયાની એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપાયો છે। ત્યારે 49,80,000ની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વિરમ અમરેલીના કરિયાણા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે। એમ્બરગ્રીસનો જથ્થો જીતુ કોળી દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે। અરવલ્લીમાં દારૂ ઘુસાડવાનો નવો કિમિયો સામે આવ્યો છે। રેતીના ડમ્પરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ડમ્પરમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો છે। તો ડમ્પરમાંથી 8,160 બોટલ જપ્ત કરવામાં આવી છે। તો પોલીસે ઉદયપુરના પ્રદીપ ડામોરની ધરપકડ કરી છે। તો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને લગભગ 25 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, કોના દ્વારા આ જે દારૂનો જથ્થો છે તે લેવામાં આવી રહ્યો હતો, ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, ચોક્કસ જે પ્રકારે દિવાળીના તહેવાર સામે આવી રહ્યા છે ત્યારે બુટલેગરો ગુજરાતમાં દારૂ લાવવા માટે રાજસ્થાનના માર્ગથી પ્રયાસો કરી રહ્યા છે। ખાસ કરીને શામળાજી જે અણસોલ બોર્ડર છે તે વિસ્તારમાંથી ગુજરાતમાં દારૂ લાવવાનો સરળ રસ્તો છે। આ સંજોગોમાં એક વિચિત્ર તરકીબ જોવા મળી છે બુટલેગરોની, જેમાં જે રેતીની હેરાફેરી થતી હોય છે તે ડમ્પરની અંદર દારૂ ઘુસાડવામાં આવતો હતો। લગભગ જે પ્રકારે 25 લાખની કિંમતની 8,160 બોટલો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે। જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી, તેના આધારે શામળાજી બસ સ્ટેશન પાસે તેમણે આ ડમ્પર રોક્યું હતું। તેમાં તાળપત્રીના નીચે આ દારૂ સંતાડવામાં આવ્યો હતો। સાથે જ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને ઉદયપુરના પ્રદીપ ડામોરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ચોક્કસથી જે પ્રકારે પોલીસને બાતમી મળી હતી કે ગુજરાતની અંદર આ દારૂ લાવવામાં આવી રહ્યો છે અરવલ્લીના માર્ગેથી, હજુ પણ પૂછતાછ ચાલુ છે અને તેમાં દારૂ ક્યાં લઈ જવાતો તે દિશામાં હાલ તપાસ ચાલુ છે। જી કોમલ। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં દવાઓ પલળી જવાના મામલે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. 1 મહિનાની તપાસ બાદ વેરહાઉસના સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આ ઉપરાંત બેદરકારી અને દવાઓના જથ્થાને નુકસાન પહોંચાડવાના મુદ્દે અન્ય 6 કર્મચારીઓની હકાલપટ્ટી પણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે સિવિલ હોસ્પિટલમાં 4 મહિનાથી 714 પ્રકારની દવાઓને સ્ટોક ખાલી હોવાની ફરિયાદો ઉઠી હતી. જે બાદ તપાસ કરાતા વેરહાઉસમાં અનેક દવાઓના બોક્સ વરસાદી પાણીમાં પલળતી હાલતમાં નજરે પડ્યા હતા. તો ઉહાપો મચી ગયો હતો, જેના પગલે આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપતી ગાંધીનગરથી ટીમ દોડી આવી હતી અને જે બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને હવે તપાસના રિપોર્ટ સામે આવ્યા બાદ જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. બનાસ ડેરીની દાંતા બેઠક પર ભાજપે મેન્ડેટ આપેલ ઉમેદવાર અમૃત પરમારનો વિજય થયો છે. બનાસ ડેરીના 16 નિયામકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ ચૂકી હતી અને જો કે દાંતા બેઠક પર ભાજપે અમૃત પરમારનું મેન્ડેટ આપ્યું, પરંતુ વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડે ભાજપ મેન્ડેટ સામે બળવો કરતા દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ, જેમાં 85 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો અને દાંતા બેઠક પર 100% મતદાન થયું. જ્યારે વહેલી સવારે દાંતા બેઠકની ચૂંટણી પ્રક્રિયાને લઈ મતગણતરી હાથ ધરાઈ, જેમાં ભાજપના મેન્ડેટધારી અમૃત પરમારને 55 મત મળ્યા, તો બળવો કરનાર દિલીપસિંહ બારડને 30 મત જ મળતા ભાજપના મેન્ડેટધારી અમૃત પરમારનો 25 મતોથી વિજય થયો છે. બનાસ ડેરીની ચૂંટણીમાં 16 બેઠકો પર શંકર ચૌધરીનો દબદબો રહ્યો. સોળ બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી અને દોતા વિભાગની બેઠકની અંદર ચૂંટણી થઈ હતી. જે આજે મતદાન ગણતરી હતી તો એમાંથી અમને 55 મત મળ્યા હતા અને સામાવાળાને 30 મત મળ્યા હતા. અને આ છે અમે શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું, કારણ કે એમને ખૂબ પણ આનો પશુપાલકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છે. 16 હતા તે પૈકી 15 બિનહરીફ થયેલા. વિભાગ 3 દોતાની ચૂંટણી થયેલી આજે એની મતગણતરી હતી. કુલ મતો 85 હતા, તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને 30 મત મળે છે અને અમૃતજી રામાજી પરમારને 55 મત મળે છે. એટલે અમૃતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે. પાટણમાં રવિ સિઝનની શરૂઆત સાથે યુરિયા ખાતરની અછત ઊભી થઈ છે. ખેડૂતો વહેલી સવારથી માર્કેટ યાર્ડમાં આવેલી સહકારી સંસ્થાઓ આગળ લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. તેમ છતાં માત્ર એક જ થેલી ખાતર મળતું હોવાને કારણે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કેટલાય ખેડૂતો આખો દિવસ રાહ જોઈને પણ ખાતર લીધા વિના પરત ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે વાહન ભાડા અને સમય બરબાદી વચ્ચે હવે ખેડૂતો સરકાર સામે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે. વિક્રેતાઓનું કહેવું છે કે ઉપરથી જ પૂરતું સપ્લાય ન મળતા અમારે પણ મર્યાદિત વિતરણ કરવું પડે છે. માલ્યા દાડે આયા તો 2 આપી, બીજા દાડે આયા તો 2 આપી, આજે આયા તો કે ડીએપી ની થેલી લ્યો તો 3 આલે. હવે અમારે કન ડીએપી ના પૈસા સાહેબ નથી, બરોબર. ઓરિયા અમારે લેવી છે એટલે આલકડા 2 હાલતો હતો ને હવે 1 કરી છે. 9 વાગ્યાના લાઈનમાં અમે ઊભા હતા. હવે 1 થેલી બલ થઈને અમારે સાધન કરવું પડે. સ્પેશિયલ રિક્ષા કરો 300 રૂપિયા અમારું ભાડું લે, બરોબર. એટલે તકલીફ તો સાહેબ અમને પડે છે જબરજસ્ત. તાપ લાગે, લાઈનમાં ઊભું રહેવાનું અને તોય છતાં અમને ખાતર પડતું નથી. 10 જોવે છે 1 મળે છે. કેવી તકલીફ અમે રહી છે? કોઈ ફોર્મી હાલ બધું પીવા આવ્યું છે, છોડો પાવે તો શું કરવું કહો અમારે? હાલ તો 5 હાલે તો 2 હાલે તો લઈ તમે 1 થેલી હાલ મળે એમ લાગતું નથી અમને કે હવે હાલ પહેલા 3 આપતા હતા, હવે 1 કઈ નથી, 1માં હજી નક્કી નથી. કેવી તકલીફ કોઈ તકલીફમાં તો કોઈ ખેડૂતને કોઈ કોમી જ નથી. શું કરીએ કહો, બોલો છે સરકાર કરે થાય. હવે ખેડૂતો ગમે તો 2 જગ્યાએ ખાતર આવે તો એ લાઈનમાંથી કૂદી પછી અહીંયા આવું, પછી સિચ્યુએશન સચવાતી નથી. પછી ખાતર ના લઈએ તો હોબાળો થાય, એટલે પછી અમે 3 આપતા હોય પછી જગ્યા પછી 2 આપીએ, એટલે ખેડૂત સચવાઈ રહે. એના માટે શું કશું વસ્તુ નહીં. એવું 5 થેલી જોઈને સામે તમે 1 જ આપો છો? હા, તો 5 થી પહેલા આપણે આપી હતી, પહેલા આપણે 2-3 થેલી આપી હતી ખેડૂતને. પછી બધા ખેડૂતો થઈને ઉભા રહીને જો ના આલું તો હોબાળો થઈને ઉભો રહે, એટલે એ પ્રમાણે પણ ખેડૂતને સચવાઈ રહે. એના માટે આપણે 2 કે પછી 1 આપીએ એટલે ખેડૂત પાછો ના જાય. એના માટે ઉપરથી ખાતર ઓછું મળે એના કારણે. રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ તે પહેલાના દ્રશ્યો બતાવે છે. દ્રશ્યો દેખાય છે કે ખેડૂતો લાઇનમાં ઊભા રહેવાનું કારણ છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળતો. ખેડૂતો
વહેલી સવારે જ્યારે વિક્રેતાની દુકાન ન ખોલી હોય ત્યારે અહીંયા લાઇનમાં આવીને બેસી જાય છે અને બપોર સુધી ખેડૂતો લાઇનમાં બેસે છે. તેમ છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળતું નથી. ખેડૂતોને 5 થેલી જોતી હોય તેની સામે માત્ર 1 થેલી જ મળવા પામે છે. એ પણ છેલ્લી ઘડીએ ખેડૂતોને કેટલાક ખેડૂતોને તો ક્યાંક વિલા મોટે પાછું જવું પડે. એ ખેડૂત આપણી સાથે છે, તેમની સાથે વાત કેટલા વાગે આવ્યા હતા, શું લેવા આવ્યા હતા, કેવી તકલીફો? સવારના 6 વાગે આવેલા, લાઈનમાં ઉભા રહેલા, એક થેલી મળી નહીં, પછી છેલ્લે એન્ડમાં બંધ કરી દીધું ખાતર, અને કે ખાતર નહીં આપવામાં આવે. નર્મદામાં એવું કર્યું. સવારના ઉભા રહેલા અને ઓએ ઉભા રહેલા કે હવે કઈ એક મળશે. શું કરવાનું દાદા? પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળતું, કેવી તકલીફ પડે છે? જબરદસ્ત સાહેબ, શું કરવાનું? અમારે તો ઘેરથી ઘેરે આખો દાડો બગડે, ઓય બગડે, શું કરવાનું? અમારે ખાતર વાળા. શું નામની ક્યાંથી આવ્યા હતા? અમે કોટાળ ગામથી આવ્યા. અમારે મંડળી નહીં, મંડળી વગર કોઈ આવીને ઉભા રહે. આખો દાડો લોજે, કાલે લોજે, આજે લોકો આખો કાયમ અમારે કોમ જ ના આવે ખેડૂતને. શું કરવાનું? કેટલું ખાતર જોઈતું હતું તમારે સામે? કેટલું જમી હોય પણ જમી હોય બે પટરી જોવા ખાતર બસ એમાં આજે આવતા નહીં. એટલે 5 વીઘા જમીન એટલી જો ખાતર આવતા નહીં. અમે નબદમ જે હવા લાઈનમાં અમે એક દોણા ખાતર ના આપ્યું. હવા પાછા અમે આવ્યા. અમે 6 વાગે હવા લાઈનમાં થયા હતા. 10 વાગે મારા પર બંધ કરી નાખ્યું ભાઈ. અને પાછા આવ્યા નબદા ડેપો માલ. બીજું ના જોતું પૈસા હોય ના તો અન્ય ખેડૂત છે, વળી કેવી તકલીફ પડશે? યુરિયા ખાતર ની ઘટે છે, એનું મુખ્ય કારણ શું જોવા મળે? હવે સાહેબ 8 થેલીની જરૂર હોય અમારે. 8 થેલીની જરૂર હોય અમારે, બરાબર. અને અમને 1 થેલી હાલે. અમારે ક્યાંથી છેક ગામડેથી અમારે આવવું પડે, બરાબર. રોજ સાધન લઈને અમારે આવવું પડે. હવે રોજ એક થેલી લેવા જઈએ, એક થેલી માટે એક સાધન લઈને રોજ આવવું પડે અમારે. એટલે તદ્દન ખોટી વાત છે. કેટલા દિવસ અમારે બગાડવા? સરકાર કશું જોતી જ નથી. કશું ખાતર ના મળવાથી કેવી તકલીફ પડે ખેડૂતોને? ખાતર ના મળવાથી તો ઘણી બધી પાછા છે ને આખો દાડો આખો દિવસ અમારો બિલકુલ વહેલી સવારથી ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે આવે છે, પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળ્યું. એટલે કે 5 થેલી જો ખેડૂતોને યુરિયા ખાતરની જોઈએ તો તેની સામે હાલ વિક્રેતાને ત્યાં ખેડૂતોને 1 થેલી જ મળવા પામી રહી છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. શહેર દિવાળી પહેલા ખાડા મુક્ત બનશે. જી હા, આ ખાતરી મ્યુનિસિપલ કમિશનરે આપી છે. શહેરમાં ખરાબ રસ્તાઓ અંગે સતત મળી રહેલી ફરિયાદોને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી અને કડક આદેશ આપ્યો છે કે દિવાળી પહેલા શહેરને ખાડા મુક્ત બનાવવાનું છે. કમિશનરે ચેતવણી આપી છે કે જો તંત્ર સમયસર ન પહોંચી શકે તો ખાનગી કોન્ટ્રાક્ટરોને કામે લગાડો. એક જ રોડ પર વારંવાર પેચવર્ક થવા છતાં રસ્તાઓની હાલત સુધરતી ન હોવાથી તાત્કાલિક સમારકામ શરૂ કરવાની સૂચના અપાઈ છે. નોંધનીય છે કે ચોમાસા દરમિયાન 5 કરોડના ખર્ચે 6000 ખાડા પુરાયા હોવા છતાં અનેક વિસ્તારોમાં, ખાસ કરીને અકોટા વિસ્તારમાં ખાડારાજ યથાવત હોવાથી તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. તેથી હવે તંત્ર ફરી એક્શનમાં આવી ગયું છે. સિટીની અંદર ખાડાઓ છે, પેચવર્ક્સ છે અને રીસર્ફેસિંગનું કામગીરી કરવાનું છે. એમાં તમામ ઝોનલ એન્જિનિયર્સ, રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ આ બધાને અમે તાત્કાલિક ધોરણે બોલાવવાનું કીધું છે કે જે ક્વોન્ટમ ઓફ વર્ક જે ચાલી રહ્યા છે એને 5 ગુણા વધારે કરવા માટે કીધું છે. અમુક વખતે, નોટ એવરી ટાઈમ, આપણે એન્જિનિયર સ્થળ ઉપર નથી રહેતા, પણ એને રહેવા માટે કીધું છે જેથી કરીને ક્વોલિટી ઓફ વર્ક સારી રીતે થાય. અને તમામ ઝોનલ એન્જિનિયર્સે ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં દિનરાત આ કામ, રોડ રીસર્ફેસિંગનું કામ દિવાળી પહેલા પૂરું કરવાનું અને ખાડાઓ જે પુરાવાનું કામગીરી છે, પોટહોલ્સની પૂરું કરવાનું છે, જેટ કચર મશીનનું યુઝ કરવાનું છે, આના ઉપર ભાર મૂકવાનું કીધું છે. જૂનાગઢના માંગરોળ બંદર નજીક સિંહ દેખાયો. ચોપાટી પાસે સિંહ પરિવારની લટાર જોવા મળી. 5 સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે તો બંદર નજીક અવારનવાર સિંહ દેખાયા છે. સિંહ પરિવારની લટારથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો સિંહ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ સિંહ લટાર કેમેરામાં કેદ થઈ છે. તો જૂનાગઢ બંદર નજીક સિંહની લટાર જોવા મળી છે અને સિંહ પરિવારની લટારથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. તો ત્યાંથી પસાર થતા લોકો દ્વારા જે વિડીયો છે તે કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. સિંહ પરિવારના દેખાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસે 34 ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે.
કાલુપુર વિસ્તારમાં ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધતા પોલીસ તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસને એક ઘરના કાચ પરથી ફિંગરપ્રિન્ટ મળી આવ્યા હતા। આ ફિંગરપ્રિન્ટનો FSL રિપોર્ટ કઢાવતા આરોપીનો પતો લાગ્યો હતો અને તે મુંબઈ રહેતો હોવાનું માલુમ પડતા જ પોલીસે મુંબઈ પોલીસની મદદ લઈ આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી સફી નાનપણથી ચોરી કરવાની ટેવ ધરાવતો હતો અને જુગારના રમવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે ચોરી કરવાનું શરૂ કર્યું હતું। ચોરી કરવા માટે વહેલી સવારે મુંબઈથી ટ્રેનમાં બેસી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉતરતો હતો। રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરતો હતો। સવારે ચોરી કરી રાત્રે ફરી મુંબઈ પહોંચી જતો હતો। આ આરોપીને અટક કરવા માટે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી હતી અને એમણે પોતાની રીતે આ આરોપીની તપાસ કરતા એમને મળી આવ્યો હતો। એમણે ત્યાં અરેસ્ટ કર્યો હતો આરોપીને આ ગુનાના આધારે અને ત્યારબાદ અમે આ આરોપીની કસ્ટડી લઈ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લાવી એની પૂછપરછ કરી અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીએ અગાઉ અમદાવાદ શહેરમાં 3 અન્ય જગ્યાએ પણ ઘરફોડ ચોરી કરી હતી। સુરત સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલા 200 કરોડના ફ્રોડ કેસમાં સુરત LCBને મોટી સફળતા મળી છે। સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલા ₹200 કરોડના ફ્રોડ કેસમાં 9 મહિનાથી ફરાર 2 આરોપીઓને LCB ઝોન 3ની ટીમે પકડી પાડ્યા છે। આ બંને આરોપીઓ મુખ્ય ફ્રોડ ગેંગના લીડર મિલન દરજીના નજીકના સાગરીત હોવાનું સામે આવ્યું છે। પોલીસે તેમની પાસેથી POS મશીન તેમજ પેટીએમ મશીન, લેપટોપ, વાઈફાઈ રાઉટર, IP કેમેરો અને સ્ટેમ્પ, SBI બેંકની ચેકબુક અને મોબાઈલ ફોન સહિત ₹3.8 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુજસીટોક હેઠળ ગુનો નોંધી વધુ આરોપીઓના નેટવર્ક, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને અન્ય કેટલાક ભાગીદાર છે તેની તપાસ હાથ ધરી। जितने भी भोले लोग होते हैं, गरीब लोग होते हैं, उनके नाम का अलग अलग बैंक और फिर जो बैंक अकाउंट की किट्स जो होती हैं वो कमीशन बेसिस पे आगे डमी अकाउंट तरीके जो साइबर फ्रॉडस्टर्स होते हैं उनको प्रोवाइड करवाते हैं, जिससे कि यह होता है कि जितने भी साइबर क्राइम का पैसा है वो इन अकाउंट्स में ट्रांसफ़र हो जाता है और ट्रांसफ़र होने के बाद इनका अकाउंट का ट्रेस नहीं हो पाता और इन अकाउंट से विड्रॉ हो जाता है। हाल समाचारों में बस आटलू ज। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।